મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। નિરોણા ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ઉમંગપૂર્વક ઉજવાઈ। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિરોણા ગ્રામ પંચાયત ખાતે મહેશ્વરી સમાજ અને મારવાડા સમાજ વતીથી ભવ્ય રીતે ઉજવાઈ। આ અવસરે તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મહેમાનોમાં નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબ, જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર, ઉપસરપંચ તથા પંચાયતના તમામ સભ્યો તેમજ નિરોણા મહેશ્વરી સમાજના પ્રમુખ દિલીપભાઈ મહેશ્વરી અને નિરોણા મારવાડા સમાજના પ્રમુખ રામજીભાઈ હરજી નજાર અને વિવિધ મંડળોના આગેવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। આ પ્રસંગે તમામ સમાજના આગેવાનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શિવજીભાઈ નજાર દ્વારા બાબા સાહેબની ભવ્ય છબી ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ માતંગ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે આભાર વિધિ સુનિલભાઈ માતંગ દ્વારા કરવામાં આવી હતી। ઉજવણી દરમિયાન ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની વિશેષ હાજરી અને આશીર્વચન કાર્યક્રમને વધુ પ્રેરણાદાયી બનાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, એકતા અને ભાવનાત્મક ભાવથી ભરપૂર હતો અને સૌહાર્દભેર સંપન્ન થયો હતો। आज रोज बाबा साहेब की 134 जन्म जयंती निमित्ते सरपंच आपना शब्द जणाવો। नरोत्तमभाई आहिर, निरोણા ગામના સરપંચ શ્રી। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અહીં સર્વ સમાજ, નિરોણાની તમામ સમાજો, તમામ રાજકીય સામાજિક આગેવાનો સાથે રાખી નિરોણા જૂથ ગ્રામ પંચાયતની અંદર આજથી 1 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ કરેલું હતું અને આજરોજ ભવ્ય રીતે સર્વ સમાજ સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી। વિશેષ ગ્રામ પંચાયત અને યુવાનોના સહયોગથી આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પણ આયુષ્યમાન કાર્ડનું આજે બધાની સાથે મળી અને વિતરણ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર બાબા સાહેબે જે બંધારણ આપ્યું છે, સર્વ સમાજ માટે સમાન ધારો અને લોકોને હક આપ્યા છે અને મહિલાઓને અનામત આરક્ષણ જેવી બાબતો આપી છે, તો 18 સમાજને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ગૌરવ લેવા જેવી બાબત છે। વિશેષ અમે ગૌરવ લઈએ છીએ કે નખત્રાણા તાલુકાની 78 પંચાયતમાંથી પ્રથમ પંચાયત એવી છે કે જેની અંદર બાબા સાહેબનું સ્ટેચ્યુ બનાવેલ છે। તો આ બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર બાબા સાહેબનું સ્ટેચ્યુ દરેક પંચાયત બનાવે એવી હું તમામ સરપંચશ્રીઓને આ પ્રસંગે અપીલ કરું છું અને આજરોજ આ સર્વ સમાજના બહોળી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા એ સર્વેનું હૃદયથી આવકારું છું, અભિવાદન કરું છું, આભાર માનું છું।